દરેક તાળાની એક ચાવી હોય જ છે. જીવનમાં કોઈ સમસ્યા એવી નથી જેનું સમાધાન ન હોય, કારણ કે દુનિયામાં એવું કોઈ તાળું બન્યું નથી જેની ચાવી ન હોય. નમસ્કાર દર્શક મિત્રો, આઈસીટી કવર ચેનલમાં હું કૃપેશ નાયક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે જીવનમાં પ્રેરણા, આત્મવિશ્વાસ અને સફળતાના સાચા પાઠ મેળવવા માંગતા હો તો આ વિડીયોને અંત સુધી નિહાળજો. વન્સ અગેન વેલકમ ઓલ વ્યુઅર્સ. તો ચાલો મિત્રો, આજે એક નવી શરૂઆત કરીએ. એક સામાન્ય વસ્તુમાંથી આપણે એક અસાધારણ જીવન પાઠ શીખીએ. અને આજનો વિષય છે, દરેક તાળાની એક ચાવી હોય જ છે. દરેક તાળાની એક ચાવી હોય જ છે. એક નાનકડો છોકરો પોતાના દાદા સાથે રહેતો હતો. એક દિવસ ઘરમાં એક જૂનો લોખંડનો બોક્સ મળ્યો. દાદા અને એ નાનો છોકરો એને કુતૂહલથી જોતા હતા. બોક્સ પર મોટું તાળું મારેલું હતું. છોકરાએ ઘણી કોશિશ કરી, આમ ફેરવ્યો, તેમ ફેરવ્યું, ઉપર નીચે તાળું ખેંચ્યું, તાળાને 2 વાર હલાવ્યું, તાળાને હથોડી પણ મારી. એક બાજુ દાદાએ બોક્સ પકડીને બીજી બાજુ છોકરાએ તાળું ખેંચવાનો ખૂબ પ્રયત્ન કર્યો. હથોડીના ઘા વારંવાર તાળાને લાગ્યા, પરંતુ તાળું ખુલ્યું નહીં. નિરાશ થઈને તે દાદા પાસે ફરી પાછો બેસી ગયો. દાદાએ ખિસ્સામાંથી એક નાની ચાવી કાઢી. એક જ સેકન્ડમાં તાળું ખુલી ગયું. છોકરો આશ્ચર્યમાં પડી ગયો અને પૂછ્યું, દાદા, તમને ખબર જ હતી ચાવી તમારી પાસે છે, તો શા માટે નાહકના પ્રયત્ન મારી સાથે ન કર્યા? દાદાએ કહ્યું, તારા પ્રયત્નમાં પણ મને કંઈક જીતનો સ્વાદ દેખાતો હતો, પરંતુ દિશા ખોટી હતી તારી. દાદાને પૂછ્યું એને કે દાદા, આટલી નાની ચાવી એ કામ કરી ગઈ જે આપણી બંનેની તાકાત ન કરી શકી. દાદા હસ્યા અને બોલ્યા, કારણ કે તાકાત હંમેશા દરવાજા નથી ખોલતી. સાચી ચાવી જ એને ખોલી શકે છે. મિત્રો, જીવનમાં પણ આવું થાય છે. ઘણીવાર આપણે સમસ્યાઓ સામે વધુ જોર લગાવીએ છીએ, ગુસ્સો કરીએ છીએ, ચિંતા કરીએ છીએ. હવે શું થશે, આમ થઈ જશે, તેમ થઈ જશે, નિરાશા, ડિપ્રેશન, અને સમાધાન મળતું નથી. કારણ કે આપણી તાકાતનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે જરૂર હોય છે સાચી ચાવી શોધવાની. આપણે ચાવી નથી શોધતા, આપણે તાકાત લગાવીએ છીએ. કોઈ સંબંધ તૂટી રહ્યો હોય તો તેની ચાવી વાતચીત છે. કોઈ સપનું દૂર લાગતું હોય તો તેની ચાવી સતત મહેનત છે. કોઈ મુશ્કેલી મોટી લાગતી હોય તો તેની ચાવી ધીરજ છે. યાદ રાખજો મિત્રો, જ્યારે સપનું તૂટતું હોય, મુશ્કેલી મોટી હોય, નિષ્ફળતા હોય, ત્યારે ચાવી શોધવી ખૂબ જ જરૂરી છે. કોઈ નિષ્ફળતા આવી હોય તો તેની ચાવી ફરીથી ઊભા થવાની હિંમત હોઈ શકે. આપણે બેસી રહીશું તો એ એક પ્રકારની આપણી નિષ્ફળતા જ છે, પરંતુ ઊભા થઈશું અને ચાવીની શોધ કરીશું તો તાળું ચોક્કસ ખુલશે. યાદ રાખજો, દરેક સમસ્યા સાથે તેનો ઉકેલનો પણ જન્મ થાય જ છે. તાળું જેટલું મોટું હોય ને, ચાવી એટલી જ કિંમતી હોય છે. મુશ્કેલીઓ દિવાલ નથી, એક રહસ્યમય દરવાજા છે. મુશ્કેલીઓ દિવાલ નથી, પરંતુ રહસ્યમય દરવાજા છે. ઘણીવાર જવાબ બહાર નહીં, તમારી અંદર છુપાયેલો હોય છે. હિંમત એ એવી ચાવી છે જે બંધ નસીબને પણ ખોલી શકે છે. હિંમત એક એવી ચાવી છે જે બંધ નસીબને પણ ખોલી શકે છે. એક વાત હંમેશા યાદ રાખજો, જ્યારે કોઈ તાળું બનાવવામાં આવે છે ને,
ત્યારે તેની સાથે ચાવી પણ બનાવવામાં આવતી જ હોય છે. એવું તો હોતું જ નથી કે ચાવી વગરનું તાળું બન્યું. એ જ રીતે જ્યારે જીવનમાં કોઈ પડકાર આવે તો તેના માસ્ટર માઇન્ડ તમે જ છો. તમારી પાસે જ તેનો ઉકેલ છે. બીજાને કહેશું તો થોડું દુઃખ હળવું થશે, પરંતુ ઉકેલ નહીં મળશે. ત્યારે તેની અંદર જ તેનો ઉકેલ પણ સમાયેલો હોય તે શોધવાનો પ્રયત્ન કરજો. પ્રશ્ન એ નથી કે ઉકેલ છે કે નહીં, પ્રશ્ન એ છે કે તમે ચાવી શોધવાનું ચાલુ રાખ્યું છે કે નહીં. પ્રખ્યાત લેખક હેલન કેલરે બહુ સરસ વાત કરી છે. Although the world is full of suffering, it is also full of overcoming of it. એટલે કે દુનિયા મુશ્કેલીઓથી ભરેલી છે, પરંતુ તેને જીતનારા લોકોથી પણ ભરેલી છે. યાદ રાખજો, મુશ્કેલી તો આવશે જ. તમે તમારા માસ્ટર માઇન્ડ છો. તમારા પાસે દરેક તાળાની ચાવી પણ છે, બસ શોધવાની જરૂર છે. આજે કદાચ તમારા જીવનમાં કોઈ તાળું બંધ હશે, તમને કોઈ સમસ્યાથી આજુબાજુ તમને રસ્તા ન મળી શકે, કોઈ સમસ્યા, કોઈ સંઘર્ષ, કોઈ અધૂરું સપનું પણ હશે, તમારા કામ અટકેલા પણ હશે. કદાચ ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ, ઘણા બધા અવરોધો પણ અંદર આવી શકતા હોય છે, પણ વિશ્વાસ રાખજો, તેની ચાવી પણ ક્યાંક અસ્તિત્વમાં હશે ને હશે જ. તેથી મુશ્કેલીથી ડરશો નહીં. તમે ટેલેન્ટેડ છો, તમારા પર વિશ્વાસ રાખજો, કારણ કે ચાવી શોધવાનું કામ તમારે જ કરવાનું છે. એ ચાવી શોધવાનું બંધ કરશો તો તમારું તાળું સફળતાનું બંધ અને બંધ જ રહેશે. કારણ કે એક નાની ચાવી જ આખું તાળું ખોલી શકે છે. એક નાનો વિચાર જ તમારી આખી જિંદગીને પણ બદલી શકે છે. યાદ રાખજો, ઘણીવાર ચાવીના ઝુમખામાંથી, 100 ચાવીના ઝુમખામાંથી છેલ્લી ચાવીથી પણ તાળું ખોલી શકે છે, પરંતુ આપણે 99 ચાવી એ કાણામાં ફેરવવી પડશે. એક નાનો વિચાર તમારી આખી જિંદગી બદલી શકે છે. આશા રાખું છું આજનો આ વિચાર તમારા મનમાં નવી આશા અને નવી શક્તિ લાવશે. બસ આજે આટલું જ. ફરી મળીશું એક નવા વિચાર, એક નવી પ્રેરણા અને જીવનને દિશા આપતા આવા જ નવા સંદેશો સાથે. ત્યાં સુધી ચાવી શોધતા રહો, વિશ્વાસ રાખો અને આગળ વધતા રહો. આઈસીટી ઇકો ફોર યુ ચેનલ જેમણે સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. અને જે નવા સબસ્ક્રાઇબર છે, નવા વ્યુઅર્સ છે, તે પોતાની લાગણી, પોતાનો પ્રેમ વરસાવતા રહેશે, સબસ્ક્રાઇબ કરતા રહેશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્ર શેર કરવાનું ચૂકતા નહીં. ગભરાતા નહીં. કમેન્ટમાં લખજો, ખાસ મારી સમસ્યાની ચાવી મારી અંદર જ છે, જેને હું શોધીને જ લઈશ. બસ આજે True is here, not fear. હસતા રહો, રમતા રહો, જોતા રહો. આઈસીટી કવર યુ. બાય, ટેક કેર.